એક બીજી સમસ્યા જે જનરલી આપણે બહેનોને ચર્ચા કરતાં સાંભળીએ છીએ કે ઇરેગ્યુલર મેન્સ્ટ્રુએશન સાયકલના લીધે એમના શરીરમાં ઘણા બધા ફેરફારો એમને અનુભવાતા હોય છે. કેટલીક વખત ખીલ નીકળી આવે છે, સ્કિન ડલ થઈ જાય છે, ડાર્ક સર્કલ્સ ડેવલપ થતા હોય છે. કેટલીક બહેનો એવી પણ કમ્પ્લેન કરતી હોય છે કે શરીર ફૂલી ગયું છે, ઓબેસિટી ડેવલપ થઈ જતી હોય છે, ભૂખ એપિટાઇટ બદલાઈ જતી હોય છે અને પાચન ક્રિયા પણ બદલાઈ જતી હોય છે. તો આ બધું પણ માસિક ધર્મને સાથે સંલગ્ન છે, રિલેટેડ છે, અને આયુર્વેદ એમાં શું ઉપચાર આપી શકે છે? બિલકુલ, કેમ કે શરીરની અંદર હોર્મોન્સની અંદર આવવાવાળા બદલાવો, તમારા ઓબેસિટી લાવવા પાછળનું, હોર્મોન્સની અંદર આવવાવાળા ચેન્જીસના લીધે આયુર્વેદમાં યૌવન પીડિકા જેને વર્ણન કરવામાં આવ્યું છે, પીડિકા તરીકે જે છે વર્ણન કરવામાં આવ્યું છે, જેને કહેવાય ને કે બહુ એકદમ રેડનેસ સાથે, પસ સાથેના, પેઇનફુલ કહેવાય ને કે એકનેસ થવા, સ્પેસિફિક એરિયા જોઈએ તો ફેસનો એરિયા, ચીનનો એરિયા છે કે ફોરહેડ રીજન એટલે કે કપાળના ભાગે અથવા તો ગાલના આસપાસના ભાગે અથવા તો હોઠની નીચેના ભાગે કે નાકના આસપાસના એરિયાની અંદર વારંવાર રિપીટેડલી જે કહેવાય ને કે ખીલ થવા, અથવા તો પછી તમે જેમ કહ્યું કે હોર્મોન્સની અંદર સતત જે બદલાવોના લીધે શરીર એકદમ ફૂલાવવાનું ચાલુ થઈ જાય. મારો ખાવા પીવાનું રિસ્ટ્રિક્ટેડ છે, હું એક રોટલી ખાઉં છું, અડધી રોટલી ડૉક્ટર નથી ખાતી, છતાંય વજન જે છે વધતું જઈ રહ્યું છે. ઓબેસિટીની સાથે શરીરમાં એકદમ ફૂલાતું હોય ને એવું ફીલ થયા કરે, અથવા તો એના લીધે જ કહેવાય ને કે અનવોન્ટેડ હેર્સનો ગ્રોથ થવો, મૂડ સ્વિંગ્સ, આ બધી જ વસ્તુઓમાં ક્યાંક ને ક્યાંક આપણા હોર્મોન્સ ચોક્કસ કામ આપે છે. આયુર્વેદના પરિપ્રેક્ષ્ય જોવા જઈએ તો આની અંદર બહુ જ આપણે કહેવાય ને કે સારી રીતના આને કહેવાય ને ઉકેલ લાવવામાં મદદ આપી શકીએ એમ છે. કે ઘણી વખત એવા લોકો આવતા હોય છે કે ડૉક્ટર મેં ખાવા પીવાનું બધું જ બંધ કરી દીધું છે ને છતાંય મારું વજન નથી ઘટી રહ્યું. બધા જ પ્રયત્નો કરી ચૂક્યા છો. એક નાનકડું એક્ઝામ્પલ લઉં, મારી પાસે હમણાં જ એક 25-26 વર્ષની જ અગેન યંગ છોકરી મારી પાસે આવી. ઓલરેડી જે છે કે કોઈ એક જગ્યાએથી આયુર્વેદની અંદર જે છે કે ટ્રીટમેન્ટ લઈ ચૂક્યા હતા, અને મારો રેફરન્સ મળતા મારી પાસે આવ્યા, કેમ કે એમના મધર ફાધરની એમની જે છે કે અહીંયાથી મારા ત્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ હતી. તો હવે એ એમની પાસે આવ્યા, આખી ડિટેલમાં હિસ્ટ્રી લેતા ખબર પડી કે એના જે છે કે આજે એકને થઈ રહ્યા છે એની પાછળનું કારણ તરીકે એના માસિકની અંદર જે આ તકલીફો થઈ રહી છે ત્યાં છે. સુપરફિશિયલી કહેવાય ને કે ઇન્વેસ્ટિગેશન્સ કે સુપરફિશિયલી લક્ષણોને જોતા જે છે લાક્ષણિક ચિકિત્સા થઈ, પણ એનો એટલો ફાયદો ન જોવા મળ્યો. જ્યારે એક કહેવાય ને કે પર્સનલાઇઝ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિને ધ્યાનમાં રાખતા, એની આખી દિનચર્યા, એના લક્ષણો, એની સાથે બીજા એસોસિએટેડ કોઈ પણ કારણો છે કે નહીં, એ બધી વસ્તુ જોતા ખ્યાલ આવ્યું કે અહીંયા જે છે માસિકના લીધે છે. ત્યાંથી લાઇન ઓફ ટ્રીટમેન્ટ જ્યારે સ્ટાર્ટ કરવાના વેરી નેક્સ્ટ મંથથી જે છે કે એમના શરીરના ચેન્જીસને સાથે જ આ એકનેની જે સિવિયરિટી હતી કે બહુ જ મોટા ફોડા થવા, બહુ દુખાવો થવો, બહુ વધારે પસ સાથે થવું, ત્યાંથી એ બદલાવ નેક્સ્ટ મહિનાથી જ જોવા મળ્યા કે હવે બહુ સખત દુખાવા સાથે નથી, કે માસિકની અંદર બહુ સખત હવે પીડા નથી થઈ રહી. એટલો સખત ફ્લો હતો કે આપણે જેમ આગળ વાત થઈ કે લાઈફસ્ટાઈલ હવે ધીરે ધીરે ડિસ્ટર્બ થવાની ચાલુ થઈ ગઈ હતી, ત્યાંથી રિવર્સ બેક થવું અને નોર્મલસી સુધી પહોંચવું, આ કામ આયુર્વેદ ચોક્કસ કરી શક્યું છે. એટલે આટલા ઉપાયોથી આયુર્વેદ કોઈ પણ આ સમસ્યાનો ઉકેલ તો લાવી શકે છે.